માતૃત્વની યાત્રાનો બીજો અધ્યાય કે જ્યાં તમારા નાનકડા બાળકનું હૃદય ધબકવાનું શરૂ થાય છે. આ ગર્ભ સંવાદ થકી તમે તમારી લાગણીઓને તમારા બાળક સુધી પહોંચાડશો અને તેમાં સકારાત્મક અને પવિત્ર સંસ્કારોનું સિંચન કરી શકશો. જો આવા જ 9 મહિનાના અલગ અલગ ગર્ભ સંવાદ, ધ્યાન અને માતૃત્વ રિલેટેડ માર્ગદર્શન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ ગર્ભ સંવાદ સાંભળીને તમારા મનમાં પ્રેમ અને આનંદનો અહેસાસ થાય તો વિડીયોને લાઈક જરૂર કરજો. નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. હું ડોક્ટર મોનિકા કપોડિયા આજે તમને હું આમંત્રિત કરું છું માતૃત્વની આ યાત્રાના બીજા મહિનામાં કે જ્યાં તમારું અને તમારા બાળક વચ્ચેનું જોડાણ વધુને વધુ ગાઢ બનતું જાય છે. તો ચાલો હવે પ્રેમથી, શાંતિ અને સમર્પણના ભાવ સાથે તમારા બાળકની સાથે સંવાદની શરૂઆત કરીએ. સૌપ્રથમ એક શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણ પસંદ કરો, જ્યાં તમે અંદરથી શાંતિ અને સકારાત્મકતા અનુભવી શકો. આરામદાયક રીતે અને આસન પાથરીને બેસો અને ખૂબ જ ધીમેથી તમારી આંખો બંધ કરો. તમારું આખું શરીર એકદમ રિલેક્સ કરી દો. તમારા બંને હાથ પ્રેમથી તમારા પેટ પર રાખો અને હવે ધીમે ધીમે તમારું ધ્યાન તમારા શ્વાસ પર લાવો. ખૂબ જ ધીમે ધીમે અને પૂરો શ્વાસ અંદર લો અને એટલા જ ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયાને એની રીતે જ ચાલવા દો. દરેક શ્વાસ સાથે તમારા પ્રેમ અને સ્નેહની લહેર તમારા બાળક સુધી પહોંચી રહી છે. તમારી આંતરિક શાંતિ, પ્રેમ અને સકારાત્મક ઉર્જા તમારા શિશુને સુરક્ષિત અને આનંદિત બનાવી રહી છે. હવે મનથી તમારા બાળક સાથે જોડાઓ. હે મારા નાનકડા સ્વપ્ન, તારું અસ્તિત્વ ભલે હજી નાજુક કડી જેવું છે, પણ અમારા મનમાં તારું સ્થાન વટવૃક્ષ જેવું મજબૂત છે. તારી આસપાસ હવે અમારા સપનાઓનું ઘર આકાર લઈ રહ્યું છે. મારા વહાલા બાળક, આ ગર્ભાવસ્થાનો બીજો મહિનો છે. હવે તું માત્ર મારા વિચારોમાં જ નહીં, પણ મારી દરેક પ્રાર્થનામાં વસવા લાગ્યું છે. મારા હૃદયના ધબકારમાં હવે તારું કાયમી સરનામું લખાઈ ગયું છે. સાંભળ બેટા, મમ્મી તને વચન આપે છે કે હું જે શ્વાસ લઉં છું તેમાં હવે માત્ર શાંતિ જ છે. મારી ભીતર તું સંપૂર્ણ સુરક્ષિત છે. આ દેહ હવે માત્ર શરીર નથી, પણ એક પવિત્ર મંદિર છે, જ્યાં ઈશ્વરની પ્રસાદી સ્વરૂપે તું ધીમે ધીમે ખીલી રહ્યું છે. અને પપ્પા એ તો રોજ ચહેરા પર એક મીઠું સ્મિત લઈને કહે છે કે અમારા આવનારા બાળક માટે
બધું જ શ્રેષ્ઠ બની રહ્યું છે. એમના એ એક વાક્યથી આખા ઘરમાં ઉમ્મીદનો દીવો પ્રગટી ઉઠે છે. તારા પપ્પા તારા માટે સપનાઓની નવી દુનિયા ગોઠવી રહ્યા છે. એમના મજબૂત ખભા તારો આધાર બનશે. એમનો વિશ્વાસુ હાથ તારો રક્ષક બનશે. તું ભલે હજી નજરે નથી દેખાતું, પણ પપ્પાની લાગણીઓ તને ઓળખી ગઈ છે. એમનો પ્રેમ અદ્રશ્ય અને અતૂટ છે. હે મારા નાનકડા પ્રાણ, તારા આવવાની આહટથી આ ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. શબ્દોમાં હવે મીઠાશ ભળી છે. ચાલમાં એક ગંભીર સંયમ આવ્યો છે. અને અમારા દરેક નાના મોટા વિચારોમાં બસ એક જ નામ જોડાયું છે, અમારું વહાલું બાળક. એ મારા લાડક વાયા, આ મહિનો તારા પાયાના ઘડતરનો સમય છે. જેમ જેમ તારો આકાર સ્પષ્ટ થતો જાય છે, તેમ તેમ તારા પ્રત્યે મમ્મી પપ્પાનો પ્રેમ વધુ ને વધુ ગાઢ બનતો જાય છે. જ્યારે પણ મમ્મી પેટ પર હાથ મૂકે છે ને, ત્યારે એ માત્ર સ્પર્શ નથી હોતો, એમાં ઈશ્વર સુધી પહોંચતી અરજ હોય છે કે મારું બાળક શાંતિથી વિકસે, સંપૂર્ણ સ્વસ્થ રહે અને સંસ્કારોના સિંચનમાં ઉછરે. હે મારા નાનકડા ચમત્કાર, અમારા આ સપનાના મહેલનો તું મુખ્ય સ્તંભ છે. અમારું આખું ભવિષ્ય હવે તારા પર જ ટકેલું છે. આપણા આ ઘરમાં હવે હળવેથી વાતો થાય છે, મુક્ત હાસ્ય રેલાય છે, કારણ કે દરેક પળમાં હવે તારો જ અહેસાસ થાય છે. હે મારા શિશુ, તું દરેક ભયથી મુક્ત છે, અખૂટ પ્રેમથી સુરક્ષિત છે અને પ્રભુના આશીર્વાદમાં તારો વિકાસ થઈ રહ્યો છે. આ બીજો મહિનો અમારા સપનાઓનો પાયો છે અને તું એ સપનાઓનું સૌથી સુંદર અને સાચું સ્વરૂપ છે. મમ્મી અને પપ્પા તને હૃદયના ઊંડાણથી કહે છે, આ ઘર તારું છે, આ પ્રેમ તારો છે અને હવેથી અમારું દરેક સપનું માત્ર અને માત્ર તારા માટે જ છે. ખૂબ ખૂબ બહાલ, તારી રાહ જોતી હું, તારી વહાલી મમ્મી.